જય ખુખાર મેરલીમાં જય કુળદેવી। આ વિડીયોમાં તમને માનતા કરવાથી, ખાલી વિડીયો જોઈ માનતા કરવાથી તેને સારું થઈ ગયું અને ઓપરેશન આવવાનું હતું એ પણ ના થયું। તમે પૂરો વિડીયો જુઓ અને નાગ મારવાથી તમારા ઘરમાં કેવી તકલીફ પડે છે અને એનું શું સમાધાન, અને તમે પણ જો નાગ માર્યા હોય અને તમારા ઘરમાં પણ તકલીફ હોય આવી, તો તમે પણ હજી માતાજી કહે છે તે તમે કરી શકો હો અને તમારું ઘરે બેઠા તમારું કામ થઈ જશે। જય ખુખાર મેરલીમાં। તો તમે જુઓ પૂરો વિડીયો અને માતાજી શું સમાધાન બતાવે છે તે તમે સાંભળો અને એ કરો એટલે તમારા પણ મનોકામના પૂર્ણ થશે। જય ખુખાર મેરલીમાં। મારું નામ અમદાવાદ થી આવું છું। શું માનતા રાખી હતી? આ મારા પપ્પાને છેલ્લા 2 વર્ષથી પગે બહુ તકલીફ હતી અને હું ઘેર જઉં એટલે એમને વિડીયો બતાવતો માના, તો વિડીયો જોતા જોતા એમને માનતા રાખી હતી શ્રીફળ અગરબત્તીની ચૂંદડીની ફૂલનો હાર માન ચડાય, મને જો પગે આરામ થઈ જશે તો। જો પગે ખાટલામાંથી પરાણે ઊભા થતા હતા, કામ એમનાથી બિલકુલ થતું નતું માં, અને એમણે મનથી માનતા રાખી કે માં તારા પારે હું દર્શને આવી ફૂલનો હાર અગરબત્તી ચૂંદડી ચડાવીશ માં, પણ મને સારું કરજે। તો ડોક્ટરે જે કીધું તું માં કે એનું ઓપરેશન કરવું પડશે, રિપોર્ટમાં ઓપરેશન આવ્યું હતું, પણ એમણે વિડીયો જોયા કર્યા મનથી માનતા રાખી આજે કમ્પ્લીટ થઈ ગયા। કોના વિડીયો જોયા? ખુખાર મેરડીમાં બારેદા ધામવાળા। બરોબર, એટલે એમના તકલીફ પહેલા પગની કેટલા ટાઈમથી હતી? છેલ્લા 2 વર્ષથી તકલીફ હતી। છેલ્લા 2 વર્ષથી તમે એની માટે દવાઓ કરી, ડોક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન આવશે। બરોબર, તો માના વિડીયો મેં બતાયા અને વિડીયો જોતા જોતા એમણે માની માનતા રાખી કે માં હું તારા પારી સાહેબ તો મને આ સારું કરી દે, મને કામ મારાથી થાય એવું એમ। તો ખાટલામાંથી ઉભા થઈ શકતા નતા, એ આજે ખેતરમાંથી ચારનો બારો લઈને આવે છે। બરોબર, એટલે તમે જે રિપોર્ટો કઢાયા એ રિપોર્ટો પરથી ડોક્ટરે એવું કીધું હતું કે એમનું ઓપરેશન કરવું જ પડશે। બરોબર, તો ઓપરેશન માએ બચાવી લીધું મારું। બરોબર, તો એ ઓપરેશન કરવાનું થાત તો શું થાત? 2 લાખનો ખર્ચો આવે, 2 થી 2.5 લાખનો। બરોબર, ને એમને શારીરિક પીડા પણ એમને શારીરિક પીડા એમને સારું થઈ ગયું ને આ એક મહિનાનો 1.5 મહિનાનો ખાટલો આવે। બરોબર, એટલે તમારે ખર્ચો બી બચાવ્યો ઓપરેશન અને એમને જે તકલીફ થતી હતી એ પણ મટાડી, એ બી દૂર કરી, એ બી ખાલી એક માનતામાં। હા, એક માનતામાં શ્રીફળ અગરબત્તી ચૂંદડીને ખાલી ફૂલનો હાર, એટલામાં તે મોટું ઓપરેશન બચાવ્યું। બરોબર, અને બીજી માનતા છે મારી બેબી આ 25 રવિવારથી માના પારે આવું છું અને અહીંથી અમદાવાદથી એને નીકળ્યો તો એપેન્ડિક્સ નો દુખાવો પડ્યો હતો। ગઈ સાલ એપેન્ડિક્સ નો દુખાવો પડ્યો તો ડોક્ટર જોડે ગયો તો ડોક્ટરે કે ઇન્ફેક્શન, એટલે દવાઈથી આરામ પડી ગયો હતો। અને આ વખત હું નોકરી ગયેલો તો સવારમાં વહેલો ફોન આવ્યો કે તાત્કાલિક રડતી હું મોડાસા લઈને ગયો તો ડોક્ટરે હાથ મિલતા પહેલા કીધું હતું કે એને એપેન્ડિક્સ નો દુખાવો છે, ઓપરેશન આવશે ભાઈ। બરોબર, સોનોગ્રાફી કરી, ઓપરેશન કીધું મને ઓપરેશન કીધું એટલે મારા પગ ઢીલા પડી ગયા, હવે શું કરીશું? પછી ડોક્ટરને વહી મગરમાં શું ખબર નહીં, તો ડોક્ટરે એવું કીધું કે એક કામ કરું, એક બીજો ટેસ્ટ કરી લઉં, લોહી ટેસ્ટ કરી લઉં એમ। તો લોહીનો ટેસ્ટ કર્યો અડધો કલાકમાં, અને મેં તરત જ અરજ કરી માને કે માં હું તારા ધામમાં હું આવું છું 25 રવિવારથી, જો હું તારા પારે આવું છું, મારો ડોક્ટરનો રિપોર્ટ ખોટો પાડશે માં। તો ડોક્ટર અડધો કલાકમાં રિપોર્ટ વાએ ખોટો પાડી દીધો, અડધો કલાકમાં રિપોર્ટ ખોટો પાડી દીધો। ખાલી ઘરે બેસીને વિડીયો જોઈને માનતા રાખવાથી તમારા મારા પપ્પાનું તો ઘરે આ પહેલી વાર આયા છે, મારા પપ્પા તો પહેલી વાર જ દર્શને આયા, એવી હાલત નથી, એમને કશું કામ ન થતું। બરોબર, તમારી દીકરીને જે તકલીફ હતી, દીકરીને તકલીફ હતી એ માએ અડધો કલાકમાં રિપોર્ટ ખોટો કરી દીધો। મારા એ ડોક્ટરે કીધું મારા પગ ઢીલા પડી ગયા હતા, મેં કીધું હવે 40-45 હજારનો ખર્ચો આવ્યો, હું શું કરીશ એમ। બરોબર, તો તરત જ માએ અરજ કરીને મેં કીધું તારા પારે હું 25 રવિવારથી આવું છું માં, તું જોજે। તો અડધો કલાકમાં રિપોર્ટ આવ્યો ને ડોક્ટરે એવું કીધું કે રમેશભાઈ આવો તમે અને તમારો નોર્મલ છે અને તમે અમદાવાદ પાછા જઈ શકો, હું દવા આપું, આરામ થઈ જશે, ઓપરેશન આવશે નહીં, એટલા સુધી કીધું મને। બે મોટા ઓપરેશન, બે ઓપરેશન માએ મારી બચાયા માં। બરોબર, બચાયા માએ મારી ઓપરેશન બાપ બચાયા છે। ભલે રામ હરાક ને વિશ્વાસ હતો ને મારા પારે। ભલે રામ ભલે રામ ખૂબ ભાવ છે રામ મારી રામ। હા, મારી બંને અરજીઓ છે માં પૂરી કરજે તું માં, મને તારા ઉપર વિશ્વાસ છે માં, તારા ઉપર મને વિશ્વાસ છે માં, અરજીઓ મારી પૂરી કરજે માં। ભલે રામ રામ મારી રામ રામ રામ। શું જાણવું તમારે? બોલો। અમારે જાણવું છે કે દેવદૂત નું જાણવું છે અમારે, તો
મારે કુળદેવી તમે કોણ જે છે? પેલો છેલ્લે વ્યવહાર બતાવ્યો તો માતાજીએ કર્યા હતા તમે ઓ કરીએ હા, કર્યો કરીએ ને? હા કર્યો માતાજી. વાંધો નહીં. દેવ જાણવા છે ને તમારે હા દેવને અમારી કુળદેવી જાણવી છે આમ ખબર તો છે કે મારી કુળદેવી. પેલા ગોગા મહારાજ આયા મારેલા નાગ. ગુગા મહારાજ કોને મારેલા અમારા બાપુ અને મારી માએ માર્યા હતા. હા તું બોલે છે ને એ પેલા મેં જોઈ લીધું બરોબર કે નાગ આયા ગોગા મહારાજ મામા કે મને મારે એટલે હું છોડું. બધાના મગજ બંધ કરી નાખ્યા જો સાચું માં કકરાટ કંકાટ ઝઘડો અમારે કકડા બહુ વાત જ સારા ના થાય એકબીજાને ધાર્યું માર દે એવો ક્રોધ કરે હા માં. બાજતા લડતા હા માં એવું સવારમાં ચા પીવા બે તો ચાય થી કેટલી પસાડે હા, તૂટી જાય બધું હા, એવું જ થાય. એવું જ થાય એમાં. તો આ નાગત તમને નડે છે ખાસ ગોગા મહારાજ. એક ગોગા મહારાજ મારો તમારી પીઢી સાફ કરી નાખે. તમે ત્રણ ત્રણ ને ચાર ચાર મારેલા છે. મારેલા અમારી માએ વધારે માર્યા. જેટલા અમારે 4 ગણું છું. હા બીજા ડેડવા ફેડવા તો અલગ. હાચું માં. આ તો અસલ નાગની વાત કરું છું. હા માં. એટલે સુખી થવું હોય મારા સાનિધ્યમાં આવે તો મારું કર્તવ્ય છે, મારી ફરજ છે સાચો માર્ગ બતાવું કે સુખી કેમ ના થશો. હા માં. તો તમે બેસતા બેસતા તમારે બોલતા બોલતા જ મેં કહી દીધું કે ગોગા મહારાજ મારેલા છે અને એ તો હું પહેલા જ પકડી પાડું. અને કોઈ એવો વ્યક્તિ ના મલક ના મારી મેં નહીં માર્યા. મારી વાત કોઈ દા જૂઠી ના પડે. હાચું હાચું માં. એટલે નાગના 4 નાગ માર્યા છે ને તો એક જ દીવો લેજે ને 4 ડિવેટો મૂકી તું તાર આડી વાત નહીં કરજે, પણ 4 ડિવેટો ભેગી કરી અને ગોગા મહારાજ નો દીવો રોજે રોજ ચાલુ રાખ, રોજે રોજ ચાલુ રાખ. હા માં. દર સોમવારે સુખડીયાલ નારિયોલાલ હું એવું કહું છું જો લગીન રાજી ના થાય ને તો લગીન તું એને રાજી કર કર કર. જો સુખી થવું હોય ને તો, હા માં. અને ના થવું હોય ને તાત્કાલિક સુખ જોતું હોય તો પછી બીજા ભૂવો પકડી લો, મારી જોડે નહીં મળે. ના ના માં અમારે હું આશા નહીં આલું. સાચું માં પણ માં હું અહીંયા મજૂરીમાં આવું ત્યાં કરું તો ચાલશે? તમે જોવા રહેતા હોય જે તો જગ્યાએ કરાય. રહેતા હોય એ જગ્યાએ કરે હા હા એમ એટલે મજૂરી હા ભલે જ્યાં રહેતા હોય તો કરાય, હા પણ ચોખ્ખાઈ પવિત્રતા રાખી લખ્યાલ છે. હા ગોગા મહારાજ નો દીવો ચાલુ કરી દો હા અને માફી એટલી માંગવાની કે મહારાજ આટલા વર્ષે અમને ખબર પડી કે તમને મરાય નહીં, અમારા બાપા વતી મા વતી અમે આની માફી માંગીએ છીએ, માફ કરજો. આટલું કરીશ. જેટલી વાર નાગ ગોડા તમારા જો સપનામાં આવેલો છે, તમારા ઘરમાં આવેલો છે, તમે ચોક જાશો તો આડોય થાય છે. થાય માં. થાય ને એવું? થાય એવું. અને ઘરમાં આવે છે મને. આવે છે. હા તો આજ મહારાજને રાજી કરો, પૂનદાન કરો. હા માં. અને બીજું ખાસ વાત, જો ગોગા મહારાજ નું કરી દઈશ ને તો તારી પેઢીની માતા ઓટોમેટિક જાગૃત થઈ જશે. હા માં. પણ તો એક ભાઈ આવી, કોઈ ભાઈ આવી નાની ઉંમરે મરી ગયેલી, કોઈ ભાઈ આવી છે. મારે છોકરી છોકરી નહીં હા પેલા ભાઈ ની વાત કરું, છોકરીની વાત પછી કરું છું. કોઈ આ ભાઈ આવી ને ભાઈ માં નહીં. કુસુમ કુસુમ નોમ કે છે ભગવાન જાણે. કુસુમ કુસુમ અરે સાસુ માં મરી ગયા. કુસુમ કોનું નામ નહીં તો કુસુમ માઇક નજીક રાખીને બોલો રામ મારે રામ. લાંબા ના બહુ નથી ખબર એટલી. લાંબાની ખબર નહીં. દાદાએ છેલ્લા 2 કર્યા. દાદા દાદા એ 2 નથી કર્યા એમને એક જ હતું. મારા બાપુ બે કર્યા બે. તમારા દાદાએ હા. માઇક નજીક રાખો. કોને કરેલા 2 લગ્ન કોને કર્યા હતા મારા સસરાએ 2 બૈરા કર્યા હતા. પહેલો બૈરાને છૂટા છેડા આપી દીધા અને બીજું બૈરું લાવ્યો તો એ વખત જ. દાદાએ 2 લગ્ન કરેલા પાકું નહીં હા તો મામા. પહેલી ભાઈ નું નામ શું હતું? રામજોન. ખબર નથી. ગોડા મામા. એ ના પાડે. હું કહું હા 2 કર્યા હતા કે ના નહીં એક જ કર્યા. પેલો કે તું માર ચમ 2 નહીં કર્યા ક્યાં? ખબર ખુશી હોય એટલે બધી મારું માથું ખાઈ જાય છે. હું શું કહું છું, ગોગા મહારાજ નું નહીં કરું ને તો લગીન મેમરી લોસ્ટ જ રહેશે. મોબાઈલ ચેવો હેંગ મારે. આમ વિડીયો જોતા હોય મસ્ત મારું અને વચ્ચે ચોટી ચોટી ના આવે તો ચો કંટાળો આવે. સાચું માં. એ નેટ ઇન્ટરનેટ ઓછું પડતું હોય એવી રીતે આ ગોગા મહારાજ છે ને એટલે આ મેમરી લોસ્ટ થઈ જાય. આ મારું ઇન્ટરનેટ ઓછું પડે મય. નથી કામ નથી કરતું
એ તો કઉ છું નહીં કામ કરતું મગજ. બધું વસ્તુ ભૂલી જવાય એમાં બધા અને આવું તેવું થાય નથી બધું યાદ. 50 રૂપિયા લઈને જગ્યા હો નહીં આલી ના અવતારો આમ થાય એમાં થાય ને. અને પૈસા તો કેટલી વાર પડી ગયા પૂછ. પડી જ જાય 500 તો કેટલી વાર પડી જાય નથી રહેતા નહીં રહેતા ને. ના પડી જાય એમાં ડોલચા મેલેલા હોય તો ગાયબ થઈ જાય. ખરાબ થઈ જાય એમાં એ તો કોણ લઈ જાય મને ખબર છે, પણ હું કહું નહીં. સાચું હા કહેવાય માર નકર મહાભારત થાય ઘેર. મામા મારે જો તારી કુળદેવી તારા જોણવી હોય તો હું હાલ કહી દઉં છું, હા પણ ગોગા મહારાજ નું નહીં કરું તો લગીન કશું જ નહીં થાય. એમ તો ઘેર તો મારે ચાલુ એમ દીવો ઓગા મહારાજ નો કરું જ છું અહીં આ આવ્યો ને અલગ ત્યાંથી આ અલગ ચાલુ. આ અલગ આ અલગ અલગ હા જે માર્યા ને એ હા હા બરોબર. જો કાપસ ને બાદ પર આમાં એ નહીં કાપતો, મહારાજ કાપસ. સાચું હું શું બોલી કુળદેવી જોણવી હોય તો કહી દઉં એ વાત કાપી ને એને. કાપી આ દેવ આવું રચાવે છે, હોશિયાર હોય તો તમને દેખાય સાચું માં કે મારી વાત કાપસ કરવા દે, અત્યારે નહીં કહેવાનું. સાચું માં આવો ના કહું. રામ રામ. જય ખુખાર મેલડીમાં. તમે આ વિડીયોમાં જોયું હશે કે માણસો લાખો માણસોના કામ કરે છે માતાજી, અને વિશ્વાસ રાખે એનું બધાનું કામ કરે છે. તમે પણ એના વિડીયો તમે જુઓ અને સાંભળો, અને જે કહે છે તમે ઘરે બેઠા કરો તો પણ તમારા બધા કામ થઈ જાય છે. હું અવાનવા વિડીયો આમાં મૂકવાની છું, તો તમારા પણ કોઈ પણ એવી તકલીફ હોય તો તમારે પણ મેસેજમાં કહેવું કે અમારે આ તકલીફ છે. હું એ બારામાં વિડીયો ગમે ત્યાંથી ગોતી અને આમાં મૂકીશ, અને તમે જે માતાજી કહે છે એ પાલન કરો. ઘરે બેઠા તમે ત્યાં ન જઈ શકતા હોય તો વિડીયોમાં જોઈને પણ માતાજી મનોકામના પૂર્ણ કરે છે. તો જય ખુખાર મેલડીમાં.